नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નિષ્કલંકીધામ નખત્રાણા ખાતે સમૂહ લગ્નમાં તમે જોડાયા છો ત્યારે તમને કેવું લાગ્યું? ખૂબ જ મજા આવી। બહુ જ સગવડ અને સુવિધા છે, તમે બધા પણ જોડાજો। ધન્યવાદ। નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નિષ્કલંકીધામ નખત્રાણા ખાતે તમે સમૂહ લગ્નમાં જોડાયા છો ત્યારે તમને કેવું લાગ્યું? સારો અનુભવ થયો ને સારી સગવડ હતી। આવી સમજો લો ઘરે પણ સગવડ ના હોઈ શકે એવી સારી સગવડ મળી છે ને એ ખૂબ જ આનંદ થાય છે। સમૂહ લગ્નમાં સારો એવો પ્રયત્ન કરો સમાજ વાળાએ સારો અનુભવ થયો। ધન્યવાદ। નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તમારું નામ જણાવો અને તમે ક્યાંથી આવ્યા છો, તેમજ નખત્રાણા નિષ્કલંકીધામ ખાતે આ સમૂહ લગ્નમાં તમે જોડાયા તો તમને કેવો અનુભવ થયો? મારું નામ વાસાણી જિગ્નેશ નરસિંહભાઈ છે, ગામ વડવા કાયા, અને અહીંયા સમૂહ લગ્નમાં જોડાઈને બહુ આનંદ થયો અને બધાને પણ જોડાવવું જોઈએ અહીં। ધન્યવાદ। જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તમારું નામ જણાવો અને તમે ક્યાંથી આવ્યા છો, તેમજ આ સમૂહ લગ્નમાં તમે જોડાયા છો ત્યારે તમારો કેવો અનુભવ રહ્યો? મારું નામ છે જનક ઇકબાલગઢ, પાલનપુરથી આવીએ છીએ। આયોજન બહુ સારું છે, અમને બહુ મજા આવી અહીંયા, અને અમે કહીએ છીએ કે આવતી સાલ પણ વધારે આનાથી વધારે નવયુગલો જોડાવે। આયોજન બહુ સારું છે, અમને બહુ ગમ્યું એમ। ધન્યવાદ। નમસ્કાર, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ આપ અહીં તમારી ભત્રીજીને પરણાવવા આવ્યા છો ત્યારે અહીં તમને સમૂહ લગ્નમાં કેવી વ્યવસ્થા મળી અને તમારો કેવો અનુભવ રહ્યો? આજે અમે અમારી ભત્રીજીને કોટડા ચક્કરથી અહીંયા પરણાવવા આવ્યા છીએ। આપણા નિષ્કલંકી નારાયણ ધામમાં બહુ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે, અને આપણી દીકરીઓ જે અહીંયા સમૂહ લગ્નમાં આવે છે તેના માટે એકદમ સરસ મજાનું આયોજન, સરસ તૈયારી આ ટ્રસ્ટી લોકોએ કરી છે, અને અમને પરણાવવામાં બહુ જ સરળતા અને રસ્તામાં જે સમૂહ લગ્નમાં જે આપણે જોઈતું હતું એ બધી વ્યવસ્થા અહીંયા સરસ મળી છે, અને અમે આ ટ્રસ્ટીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને અમને એવું જરાય નથી લાગ્યું કે અમે અમારી દીકરીને અહીંયા સમૂહ લગ્નમાં પરણાવવા આવ્યા છીએ। અમને તો એવું જ લાગે છે કે અમે અમારી દીકરીને અમારા ઘરે જ પરણાવી છે, અને એકદમ અમારો સરસ અનુભવ રહ્યો। અને હું તો આપણી સમાજની બધી મહિલાઓને કહું છું કે આપણે આપણી દીકરીઓને ખરેખર સમૂહ લગ્નની અંદર પરણાવવા આવવી જોઈએ, અને આ એક સમૂહ લગ્ન એવો એક માધ્યમ છે કે જેથી આપણે બધા આપણા પરિવાર સાથે અહીંયા મળી શકીએ, આપણી સમાજના માણસોને આપણે મળી શકીએ, પરિચય થાય, અને એકદમ સરસ વ્યવસ્થા છે। ખૂબ ખૂબ ધન્યવાદ।